તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને મસ્ત મજાનો ખબર પડી ગયો ને આપણે આજે આવી ગયા છે ભાગ્યવાર ટુડેરની અંદર. તમે જોવો ભાઈ રોડનો કાંઠો છે, બરોબર? આ રોડનો કાંઠો છે અને આપણે જો ભાલ જો આવી ગયા તો દવાનું રિઝલ્ટ જો સારામાં સારું મળી ગયું હોય. તમને બધાને ખબર પડી ગઈ છે ને ભાઈ, દવાનું રિઝલ્ટ આપણે તાકાતવાર આપણે લીધું છે, બરોબર? અને હેવી ડોઝ આપણે માર્યો તો અને ફૂલ ને બધું સારામાં સારું મળી ગયું. અને સિંગો ભાઈ એટલી થાય છે ને કેમ કે એની વાત જ આપણે કરાય ને, કેમ કે ખોટું આપણે મિત્રો વિડીયોની અંદર બોલતા નથી. અને કેમ કે ફાકા આપણે ઓછા મૂકીએ, કેમ કે ન કરતા એટલે બહુ ફાકા મિત્રો મૂકતા. તો ટુડે હવે મસ્ત મજાની થઈ ગઈ છે, તમે જોઈ શકતા છો. સિંગુ પણ જો અત્યારે આવવા માંડી છે, બરાબર? આ બરાબર બધી આવી ગયા. અને હવે આપણે વિડીયોની અંદર કન્ટિન્યુ જોઈ રહ્યા, તમને જો જાણવા જેવું તો મળવાનું છે આજે. અને અમારે જો આ સમૃદ્ધભાઈ આવી ગયા છે, અને બરાબર. અને જો કરશનભાઈના પાડો છે, બરાબર, એનો છોકરો છે. ને અત્યારે અમે જો બળદનું બધું અમે જોવાના છે. બળદ હાંકવાનું છે ને સમૃદ્ધભાઈ? કસીડા છે ને? તો કસીડા આગળ સૈણામાં આંકવાનું છે. કેતનભાઈ પાડો છે, બરાબર. આપણે જઈએ અને તમને બધાને બતાડીએ કે કઈ રીતનું બધું હતું. હાલો મિત્રો, અત્યારે આપણે વાત જ કરવા આવે ને તો આપણે કેતનભાઈ પાડો છે આપણા ગામમાંથી બળદ લઈ આવ્યા છે, બરાબર. અને નાના ગોડલા છે, અને નાના ગોડલા જે હાંકવાના કેમ કે ચાલુ કરવાના છે, બરાબર. કેમ કે કરે જ છે અત્યારે. તો સૈણાની અંદર મૂક્યું હોય તો સૈણાની અંદર તો બે આગળ માણસો જાય છે ને, એ તમને બધાને એને પાછા આવે છે ને, એટલે તમને બધાને કેમ કે ક્લિપ લઈને બતાડી દે. અને ભાઈ અત્યારે એને બે પાણીની અંદર સૈણા કેમ કે એવડા મોટા કરી દીધા. તમે જોવો ભાઈ, કેમ કે બે જ પાણી પાયા ભાઈ, વગર ઓલે કાલે હાથી બાંધીને એમને તો પેલા તો આવીને દરેક પાયા દીધા હતા, ઓરવેલી કરીને વાવી દીધા હતા. અને ભાઈ સૈણાને એટલે મસ્ત મજાના છે ને આપણી ટુડે રહે ને આ બાજુની એ જોરદાર છે, બરાબર. તો ટુડે એટલી બધું જોરદાર છે ને, તો મેં કીધું આજે વિડીયો મેં બળદનો બનાવી નાખે ને મિત્રોને બધાને કહીએ કે કેટલી બધી છે ને માહિતી આમાં મિત્રો તમને બધાને મળવાની છે. અને બળદવાળા મિત્રો કેમ કે મારા વિડીયો જોતા હોય ને એને બધાને ખબર જ પડી જાય કે આ બળદ એને ભાઈ કેટલામાં લીધા છે, બરાબર. તો મિત્રો કેટલામાં લીધા કે તો ખરી ભાઈ સમૃદ્ધભાઈ? 7-8 કર્યા છે, એવું છે ને? તો કઈ રીતનું બધું આમાં? તો મિત્રો આ ઓલા બધા ઓલા બધા હાલતા બળદ ના લીધા ભાઈ, એની પાસે આ બળદ લીધેલા કસીડા છે, બરાબર. કસીડા આગળ આવી છે એટલે તમને બધાને બતાડી. અને 7-8 કરેલા છે ને મોટા બળદ દઈ દીધા. તો શું કરેલું હોય ભાઈ? 7-8 નથી કરેલા હતા એમના મિત્રો લીધેલા છે, કેમ કે આના ભાઈ કસીડાના હોય લેકારો કોપ હોય, બરાબર. અને અમે અત્યારે જઈએ અને વિડીયો શૂટિંગ કરવા જવું હોય તો ભાઈ અત્યારે રાપામાં હાકે છે. તમે જોવા એવી રીતની કંઈક રાપા લે ને પાંચ છે ભાઈ, ફૂલ અને પાછા આવે ને એટલે તમને બધાને બતાડી દે એકવાર કઈ રીતના બળદ છે. મિત્રો અત્યારે આ સૈણાની અંદર અત્યારે બળદ હાલવાનું કેમ કે કામ એટલું બધું એમ કે જોરદારથી હાલી જાય ને મિત્રો. બળદની તમે કિંમત જોવો ને તો તમને એમ લાગે એટલા રૂપિયા ભાઈ કિંમત ના હોય. તો આપણે ઓલા ભાઈ છે ને આપણે એને પૂછીને કહ્યું ભાઈ કેટલા કિંમત છે, બરાબર. એના મોઢે તમે સાંભળશો ને એટલે ખબર પડી જાય ભાઈ કેટલી કિંમત આને રાખેલી છે, બરાબર. અને અત્યારે તો બળદ જો અત્યારે હાલે જાય છે કેમ કે મસ્ત મજાના હાલે છે, બરાબર. કાંઈ ઘટે એમ જ નથી, કેમ કે બળદનો વિડીયો આપણે છે ને બનાવીએ ને એટલે વ્યૂઝ તો બધા મિત્રો છાપી જ દે છે કે બળદ મિત્રો બધાને જોવા આવું ગમે. અને અત્યારે આપણે હાલ્યા જઈએ ને એટલે થોડુંક બોલવામાં થોડુંક ઓલું થાય, બાકી જો બળદ હાલે ને એટલે કાંઈ ઘટે નહીં. બાકી જોવો તો એકદમ મિત્રો રિવલમાં બરદું આવેલા છે. અને ઉથલ તો મારવા ને ભાઈ, સાહ જુઓ સાહ આપણે હાલીને થાકી જાય એવડો બધો સાહ છે ને. તો આ બળદ છે ને કેમ કે હાલ્યો તો કેમ કે પાણીયારા છે, બહુ જ પાણીયારા છે, કાંઈ ઘટે નહીં હો મિત્રો બળદની અંદર. અને આડી પાસે આવે ને એટલે ભાઈને એને પૂછવું કે કેટલા રૂપિયાને એના બળદ લીધા છે. હાલો મિત્રો, અત્યારે આપણે વાત જ કરવામાં આવે ને તો બળદું તો સારામાં સારા હાલી ગયા. આવી રીતના તમે જો સૈણા છે ને ભાઈ, સૈણા કેમ કે આ બે પાણીના સૈણા આવે ને અત્યારે બળદ હાકે. તો અમારા સમૃદ્ધભાઈ કંઈક કહેવાના છે મિત્રો, બળદ કેવા હાલે ભાઈ? તો કયો યાર, અમારા સબસ્ક્રાઈબર કહેવાય બળદ ફૂલ સારા છે મિત્રો. એવું છે એમ ને? બીજું આમ કઈ રીતના આમ તાકાતવાર હાલે ફોરા છે કે શું છે બધું એમ કેતો ખર? ફોરા છે અને બીજું અને ફૂલ પાણી આરે છે બળદું મિત્રો ફૂલ પાણીયારા ભરતું કાંઈ ના ઘટે. તો આપણા સબસ્ક્રાઈબર એને પૂછી લીધું. બાકી મિત્રો બળદમાં કાંઈ ઘટે એવું જ નથી, બરાબર. અને જો આ બરાબર કેમ કે જો એ જાય છે અને પાછા આગળ પધારે છે બળદું. અને આપણે તો અહીંયા જઈએ નહીં, નકર તો આમાં જઈએ ને તો
તો મિત્રો સમૃદ્ધભાઈ એમ કહે કે ભરતું એને વળકી એરિયા કેમ કે આ નવા હવા હોય એટલે બહુ ભડકે કસેડા બહુ ભડકે કે નહીં સમૃદ્ધભાઈ? તો ભાઈ એવી રીતનું છે ભાઈ. અને અત્યારે તમે તો ભાઈ અત્યારે વિડીયોનું શૂટિંગ કરી રહ્યા છે. બળદ આવે એટલે ઓલા ભાઈને આપણે મેન માથાને જ પૂછી લે આ કેટલા રૂપિયાના બળદ લીધા. એ ભાઈએ તો કીધું 35,000ના બળદ લીધા. 35,000ના કીધા પણ એ ભાઈ આપણે હાસુ ના આવે ને એના મોઢે જ બોલાવીએ ને તો અમને સારું લાગે. આપણે કેમ કે વિડીયોની અંદર ખોટું બોલતા નથી. અને ઓલા રામભાઈને બળદ હતા એમાં 10 કે વિડીયો પૂકી ગયો ભાઈ. એ તો તમારે બહુ સપોર્ટ કર્યો ને ભાઈ, એની વાત જ કરો માં. મિત્રો તમે બધા જોતા હશો ને ભાઈ આ બળદનું હાલવાનું કામ તમે જોવો ને ભાઈ કાંઈ ઘટે નહીં બરાબર. અને અત્યારે તો અમારા રસિકભાઈ છે અત્યારે તો બળદના એના છે તો આપણે એના કિંમત આપણે પૂછી લઈએ તો તમને પણ ખબર પડી જાય. તો રસિકભાઈ કેટલા રૂપિયાના બળદ આવ્યા? 65,000 65,000 ના આવ્યા એમ? મને એમ કે 35,000 ના આવ્યા. નહીં સાહેબ 65 માં આવ્યા. 65,000 ના આવ્યા. અને કેટલા મહિના ત્યાં લીધા એના? લીધા એના સાહેબ 6 મહિના જેવું થયું. 6 મહિના જેવું થયું. અને અટાણે ટ્રેનિંગ કરાવીએ છે. ટ્રેનિંગ હાલે એવું બધું? સૈણાની અંદર તો જોરદાર હાલે બાકી એવું બધું છે. તો બળદની અત્યારે કિંમત સાચી કિંમત જીધી ને 65,000 રૂપિયા. 65,000 રૂપિયા. તો મિત્રો આ 65,000ના મિત્રો બળદ છે. તમને એકવાર કેવા લાગે કોમેન્ટ કરીને કહેજો ભાઈ. અમારા રસિકભાઈ અમારા ગામના તે બળદ આવ્યા ભાઈ હાંકવા. તો ભાઈ તમે જોઈ શકતા હશો ભાઈ કેમ કે હાંકવાનું ભાઈ કામ છે ને ભાઈ જોરદાર, કાંઈ ઘટે નહીં બરાબર ને? બરોબર. ટ્રેનિંગ અત્યારે ભાઈ દે છે. અને પહેલી જ વાર આપણે સાડા કાંઈ હાંકવું કહેવાય ને અત્યારે હાથી. સાથી છે. પેલું હાથી આપણે હાંકીએ છે. સણાની અંદર પેલું મિત્રો હાથી અત્યારે જો હાંકે. અને જુઓ ભાઈ કાંઈ મિત્રો ઘટે એવું નથી સણાની અંદર કેમ કે હાંકવાનું ભાઈ એના કામ છે ને. વાસળા છે. કેટલા વાસળા હે? રોજિયા કહેવાય આને. ધોરિયા કહેવાય એવું? રોજિયા. રોજિયા મિત્રો વાસળા કહેવાય બરાબર. એટલે શીંગડા બીંગડા કાંઈ ઘટે જ નહીં દેશી એમ કે વરિયારો એવી રીતનું છે. માહિતી દીધી એટલે તો તમારે કાંઈ ના ઘટે મિત્રો. મિત્રો તમે કોઈને જોવા હોય ને ભાઈ લેવાની કંઈ ગમે ગણતરી હોય ને ભાઈ તો કેમ કે ગુજરાતમાં મિત્રો આ ગમે ત્યાં મળી જાય. તમે આવી રીતના બળદ કેવા રોજિયા બળદ એને કે મારે લેવા છે એટલે મળી જાય ને? ચોક્કસ મળી જાય મિત્રો. અને હિરોળના પાટિયા મળી જાય એવું બધું એમ ને? ઇલાહરી ધારે મિત્રો આપણે મળી જાય એવું બધું છે ભાઈ. ઇલાહરી ધારે મિત્રો આવવામાં આવી જાવ કેમ કે આપણા માણાદરથી આગળ આવો એટલે આવા બળદ તમને જોવા મળી જાય. અને કેમ કે બળદ તમારે જે લેવા હોય ને ભાઈ તો ગમે ત્યાં ગુજરાતમાં આખા ગમે ત્યાં શેડે જાવ ને એટલે બળદ તો મળી જ જાય. ચાંદીગઢના પાટી તમે એ બાજુ જાઓ એટલે આપણે પરીક્ષા દેવા જતા દીવરાના ધાર બાજુ એ બાજુ મળી જાય. આપણે મિત્રો વિડીયો પણ અહીંયા બનાવ્યો હતો કેમ કે 1.5 લાખના આપણે બળદ હતા. એ પણ મિત્રો કેમ કે તો ડાયરેક્ટ કાયદેસર ટ્રેલિંગ ના દેવી પણ કાયદેસર મિત્રો એ તો 1.5 લાખના બળદ હતા. એ તો ચાલુ આપે. હાલો મિત્રો અત્યારે આપણે વાત જ કરવામાં આવે ને તો અત્યારે બળદ હાંકવાનું ભાઈ કામ અત્યારે છે ને ચાલુ જ છે. અને અત્યારે હવે તમારો ભાઈ હવે જવાનો છે કેમ કે તમારા ભાઈને થોડુંક કામ બામ હોય. અત્યારે આપણે કલાક 2 કલાક થયા અહીંયા વિડીયો શૂટિંગ કરતા હતા બરાબર. અને ભાઈ તમે જોયું ને 65,000ના મિત્રો બળદ છે. આપણે 35 તો આપણે કહેતા હતા કેમ કે મને એમ કે 35,000ના આવ્યા છે બરાબર. અને કેમ કે આ તો તમે એના ભાઈના મોઢે સાંભળ્યું બરાબર કે 65,000 રૂપિયાના મિત્રો બળદ. 65,000 રૂપિયા મિત્રો બળદના હોઈ શકે? એકવાર તમે પણ કોમેન્ટ કરીને કહી દેજો ભાઈ કેમ કે 65,000 રૂપિયો મિત્રો. 65,000 રૂપિયો પસા અને 15,000 નાખો તો અહીંયા 65,000 રૂપિયો થાય. નકર તો 65,000 રૂપિયો નહીં થાય ને ભાઈ મિત્રો. એટલા બધા મોંઘા મિત્રો સાચી વાત છે કે ખોટી વાત છે ભાઈ? એ ભાઈ તો કીધું કે મેં ઉનાળે લીધા હતા બરાબર. અને અત્યારે તો પેલો જ આપણે હાથી મૂક્યો સૈણામાં બરાબર. કેતન પપડા પાડો છે બરાબર. આપણે મેં કીધું ત્યાં આપણે વિડીયો બનાવ્યો ને આપણે મિત્રોને માહિતી દઈએ. તો ભાઈ આવી રીતના ભાઈ બળદ તમારે લેવા છે કે ના લેવાય ને એકવાર યાર કોમેન્ટ કરીને કહેજો ભાઈ કેમ કે આપણી પાસે તો નાના ગોઢલા છે એટલે તો વાંધો નહીં આપણે આવી જાય કેમ કે દેશી આપણી પાસે તો છે. આ તો ડાયરેક્ટ ઇંગ્લિશ નહીં પણ કેમ કે કસીડા મિત્રો ગોઢલા છે બરાબર ને. તો મિત્રો આપણે ગમે એમ કરીને આપણે વિડીયો શૂટિંગ કરી લીધું છે. અને ભાઈ સૈણામાં હાલે એટલે જોરદાર હાલે પણ અત્યારે થોડોક ને કેવર આવે હાંકતા કેમ કે તો અત્યારે તો હાઈલાત આવે છે બરાબર. તો આમાં હાલતા કરવા પડે ને બહુ લાગે. 65,000 રૂપિયામાં ઓલા 1.5 લાખના બળદ આવે ને આપણે ઇલાહારી ધાર બાજુ કહેતા ને જોવા ઇલાહારી ધાર ને દીવરાના ધાર બાજુ કહેતા ને ત્યાં તો બહુ જ મોટા કેમ કે હતા ભાઈ. કેમ કે એ તો ડાયરેક્ટ કાયદેસર સરેલને ગેરંટી વાળા એ ના લે ને તો કે પાછા બદલાઈ જાય. 1.5 લાખ રૂપિયા દે એ તો ફૂલ ગેરંટી થાય ને આમાં તો 65,000માં શું કાંઈ ના હોય. અને મિત્રો તમારે કોઈને બળદ લેવા હોય ને એટલે મિત્રો ગુજરાતમાં છે ને આ બધું મને કે કોઠવા કોમેન્ટ કરો ને તો તમને બળદ બતાવી દઉં બરાબર. તો મળશું અનોખા લોક સાથે. તો બધાને રામે રામ.